નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક એવી યોજના વિશે જે દરેક ખેડૂત માટે ખરેખર ખૂબ જ કામની છે. એ છે ગોડાઉન સહાય યોજના 2026. ઘણીવાર એવું બને છે કે આપણે આખું વર્ષ મહેનત કરીને પાક ઉગાડીએ, પણ એને સાચવવા માટે કોઈ યોગ્ય જગ્યા જ ન હોય. તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે આ યોજના શું છે અને એનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ. આ સવાલનો જવાબ લગભગ દરેક ખેડૂત હામાં જ આપશે, ખરું ને? આખું વર્ષ પડસેવો પાડીને પાક તૈયાર કર્યો હોય અને પછી અચાનક કમોસમી વરસાદ કે વાવાઝોડું આવીને બધી મહેનત પર પાણી ફેરવી દે. આ નુકસાન ખાલી પાકનું નથી, પણ આપણી આખા વર્ષની કમાણી અને સપનાઓનું પણ છે. પણ હવે આ ચિંતાનો એક પાક્કો ઉકેલ છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, જેને આપણે ગોડાઉન સહાય યોજના તરીકે પણ ઓળખીએ છીએ. એ આપણને પોતાના જ ખેતરમાં પાક સાચવવા માટે ગોડાઉન બનાવવામાં સીધી આર્થિક મદદ કરે છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણે એ સમજીએ કે આ યોજનામાં સરકાર તરફથી ખરેખર કેટલી અને કેવી રીતે મદદ મળવાની છે. અહીં જુઓ, આંકડો બધું જ કહી દે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ગોડાઉન બનાવવા માટે જેટલો પણ ખર્ચ થશે એમાંથી સીધા અડધો ખર્ચ સરકાર આપશે, એટલે કે 50% રકમની સીધી સબસિડી. અને આ સહાયની ઉપરની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સરકાર તમને વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની મદદ કરશે. એટલે કે જો તમારો ખર્ચ 2 લાખ કે તેથી વધુ થાય તો પણ 1 લાખ રૂપિયા તો સરકાર તરફથી પાક્કા. હા, પણ એક નાનકડી શરત છે. આ સરકારી મદદ મેળવવા માટે જે ગોડાઉન બનાવવામાં આવે એ ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું તો હોવું જ જોઈએ, જેથી કરીને પાક સાચવવા માટે પૂરતી જગ્યા મળી રહે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ સરકારી મદદ કોને કોને મળી શકે. ચાલો ફટાફટ એની પાત્રતાના જે નિયમો છે એના પર એક નજર નાખી લઈએ. જુઓ, નિયમો એકદમ સીધા અને સરળ છે. જો તમે ગુજરાતના ખેડૂત છો અને તમારા નામે જમીન છે તો બસ તમે અરજી કરી શકો છો. પછી ભલે તમે નાના ખેડૂત હો કે મોટા. ખાલી 2 વાત યાદ રાખવાની છે. એક, 8 ખાતા પર એક જ વાર લાભ મળશે, અને જો જમીન ભાગીદારીમાં હોય તો બીજા ભાગીદારોની મંજૂરી લેવી પડશે. સારું, કોણ અરજી કરી શકે એ તો સમજાઈ ગયું. પણ હવે સૌથી અગત્યનો સવાલ કે અરજી કરવી ક્યાં અને કઈ રીતે? તો એનો જવાબ છે બધું જ ઓનલાઈન થશે આઈ ખેડૂત પોર્ટલ પર. અને પ્રોસેસ એકદમ સહેલી છે. તમે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં ખાલી આટલા કાગળિયા હાથ વગા રાખજો. તમારું આધાર કાર્ડ, જમીનનો 7/12 અને 8 ઉતારો, અને જે બેંક ખાતામાં સબસિડીના પૈસા જોઈએ છે એની પાસબુક. આટલું હશે એટલે અરજી ફટાફટ ભરાઈ જશે. ચાલો હું તમને ટૂંકમાં આખી પ્રોસેસ સમજાવી દઉં. પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું. ત્યાં ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું. પછી ગોડાઉનવાળી યોજના શોધીને સિલેક્ટ કરો. બસ પછી તમારી માહિતી ભરો, જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એ અપલોડ કરો અને બધું બરાબર ચેક કરીને સબમિટ બટન દબાવી દો. થઈ ગયું કામ. અરજી સબમિટ કરી એટલે આપણું કામ પૂરું. પણ ત્યાંથી સરકારનું કામ શરૂ થાય છે. ચાલો હવે જોઈએ કે અરજી કર્યા પછી આગળ શું થાય છે, એટલે કે પ્રોસેસ કઈ રીતે આગળ વધે છે. જુઓ, સૌથી પહેલાં તમારી અરજીની ચકાસણી થશે. જો બધું બરાબર હશે તો તમને પૂર્વ મંજૂરીનો ઓર્ડર મળશે. મંજૂરી મળ્યાના 150 દિવસની અંદર તમારે ગોડાઉનનું બાંધકામ પૂરું કરવાનું રહેશે. એ પછી અધિકારીઓ સ્થળ પર આવીને તપાસ કરશે, અને બધું નિયમ મુજબ હશે તો સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. અને હા, તમે આઈ ખેડૂત પોર્ટલ પર જ તમારી અરજીનું સ્ટેટસ પણ જોઈ શકો છો. વિચારણા હેઠળ દેખાય તો સમજવું કે અરજી ચેક થઈ રહી છે. મંજૂર દેખાય એટલે સમજો કે ગ્રીન સિગ્નલ મળી ગયું છે. અને ચૂકવણી થઈ ગઈ લખેલું આવે એટલે બસ ખાતું ચેક કરી લેવાનું. આનાથી બધું પારદર્શક રહે છે. અને હવે સૌથી અગત્યની વાત. આ વાત સીધી સમય સાથે જોડાયેલી છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે જરા પણ મોડું નથી કરવાનું. આમાં કેવું છે કે વહેલો તે પહેલોનો નિયમ છે. સરકાર પાસે એક ચોક્કસ લક્ષ્યાંક હોય છે કે આટલા જ ખેડૂતોને સહાય આપવી. એટલે જો અરજીઓ વધી જાય તો જે લોકોએ મોડી અરજી કરી હોય એ રહી પણ જાય. એટલે જ ખુદ કૃષિમંત્રીએ અપીલ કરી છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર ફટાફટ અરજી કરી દેજો. આ તારીખો તમારા કેલેન્ડરમાં ખાસ નોંધી લેજો. અરજીઓ 27 માર્ચ 2026થી શરૂ થશે અને 26 એપ્રિલ 2026ના રોજ બંધ થઈ જશે. એટલે કે અરજી કરવા માટે આપણી પાસે ફક્ત 1 જ મહિનો છે. તો છેલ્લે એટલું જ કહીશ કે આ યોજના
ખાલી ગોડાઉન બનાવીને પાકને વરસાદથી બચાવવા પૂરતી નથી. આ યોજના આપણી મહેનતનું યોગ્ય વળતર મેળવવાની, બજારમાં સારો ભાવ મળે ત્યાં સુધી રાહ જોવાની અને આર્થિક રીતે પગભર બનવાની એક મોટી તક છે. તો હવે સવાલ એ છે કે શું આપણે સૌ આ તકનો લાભ લેવા માટે તૈયાર છીએ?